આજે હું પ્રોમિસ કરીશ, અમે માત્ર હિપ રિપ્લેસમેન્ટ નથી કરતા, થાપો નથી બદલતા, પણ તમારું આખું જીવનનું પ્લાનિંગ કરીએ છીએ. કોવિડ-19 પછી એક ખૂબ ચિંતાજનક વિષય ચાલુ થયો છે અને એ છે થાપાનું એવીએન, હિપ એવીએન. તો ની રિપ્લેસમેન્ટ મોટા ભાગે વડીલોમાં જોવા મળે છે, પણ આ એવીએન એ નાના યંગસ્ટર્સના થાપાનો ભરડો લીધેલો છે. એટલે આ વિડીયો બનાવવા માટે, આ ચિંતાના કારણે હું આ વિડીયો બનાવી રહ્યો છું. હું તમને આજે એક વસ્તુ બીજી કહું કે 10માંથી 7 એવીએનના દર્દી, થાપાના દર્દીનું જો વહેલું નિદાન થાય તો કેવળ દવાઓથી સારું થઈ શકે છે. અને એક બીજી સમજણ આપવી ખાસ જરૂરી લાગે છે કે પ્રારંભિક તબક્કાના એવીએનમાં, એટલે એમઆરઆઈમાં જ્યારે એવીએન ડાયગ્નોસ થાય છે, એમઆરઆઈમાં થાપાની બીમારી ડાયગ્નોસ થાય છે, એટલે એ વખતે 8 થી 10 પ્રકારના ઓપરેશન થાય છે. જેમ કે કોર ડિકોમ્પ્રેશન, બોન ગ્રાફ્ટિંગ, લાઈવ બોન ગ્રાફ્ટિંગ, પીઆરપી, સ્ટેમ સેલ. પણ આજે એક તમે કમિટ કરું છું કે આ આટલા બધા ઓપરેશનમાંથી એનો સક્સેસ રેટ કેવળ 20% છે. અને એવીએનમાં હાડકું મજબૂત કરવાની દવા, હાડકામાં લોહી ફરતું કરવાની દવા અને અમુક વાની દવા, આ દવાઓનાથી રિકવરી રેટ 10માંથી 7 લોકો સારા થઈ જાય છે. એટલે વાયરોક હોસ્પિટલમાં અમે આ કોર ડિકોમ્પ્રેશન, પીઆરપી, સ્ટેમ સેલ કે બોન ગ્રાફ્ટિંગનું ઓપરેશન પ્રમોટ નથી કરતા, કારણ કે કોઈ પણ ઓપરેશન કરીએ તો એનો મિનિમમ સક્સેસ રેટ 70 થી 80% હોવો જોઈએ. યંગસ્ટર્સ, યંગ જનરેશન અને હિપ એવીએન, અને જો એમાં નિદાન કરવાનું મોડું થાય તો જાણે પહાડ પડી ગયો હોય ને એવી સ્થિતિ હોય છે. જ્યારે એકદમ કેરિયરમાં આગળ વધવાનું હોય, પરિવાર માટે અર્થોપાર્જન કરવાનું હોય, યુવાની હૈયે હિલોએ મારતી હોય, વૈવાહિક જીવનના સપના હોય, અને આ બધા જ સપના રોવાઈ જાય છે. એટલે ખરેખર આપણે કલ્પના કરવી જોઈએ કે એક 25-30 વર્ષનો નવયુવાન, નવયુવતી આ સમસ્યા સાથે પીડાય ત્યારે એનું પરિવારમાં કેટલી બધી તકલીફ ઊભી થાય. એડવાન્સ એવીએન એટલે જ્યારે લંગડાશ ચાલુ થઈ જાય, લચક ચાલુ થઈ જાય, 25-50 ડગલા ચાલવામાં પણ દુખાવો થાય, કમરનો દુખાવો પણ ચાલુ થઈ જાય, તો આવા સ્ટેજમાં હિપ રિપ્લેસમેન્ટ ફરજિયાત બને છે. પણ ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટમાં એક બહુ મોટો ફરક છે. હિપ રિપ્લેસમેન્ટ મોટા ભાગે આ 25 થી 50 વર્ષની આયુમાં આવે છે, અને એટલે જ હિપ રિપ્લેસમેન્ટમાં રોબોટિક ટેકનોલોજીનો ની રિપ્લેસમેન્ટ કરતાં બી વધારે ઉપયોગ છે. એટલે જ અમે ગુજરાતમાં, અને એમાં પર્ટિક્યુલરલી મધ્ય ગુજરાતમાં પહેલીવાર રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ આ કોન્સેપ્ટ લાવ્યા. અને રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ એટલે કેવા રોબોટિકની મદદથી હિપ રિપ્લેસમેન્ટ થાય તેવું નહીં, પર્સનલાઇઝ્ડ રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ. એટલે અહીંયા સ્ટુડિયોમાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિના થાપાની રચના અલગ અલગ છે. અને તમને ખબર છે કે થાપાના રિપ્લેસમેન્ટમાં અત્યાર સુધી કેવા થાપાની ચિંતા કરતા હતા, પણ થાપાની મુવમેન્ટનો આધાર મણકાની, કમરની, નિતંબની અને થાપાની, આ બધાની ચેન ઓફ મુવમેન્ટ્સથી થાપાની મુવમેન્ટ થાય. એટલે પ્રત્યેક દર્દીના થાપાનું રિપ્લેસમેન્ટ સેપરેટલી પ્લાન કરવું પડે. એટલા માટે હું કહું છું પર્સનલાઇઝ રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ. આ પર્સનલાઇઝ રોબોટિક હિપ રિપ્લેસમેન્ટના શું ફાયદા ખબર છે? એક તો આ આખું સ્પાઇન, નિતંબ અને હિપની મુવમેન્ટનું પ્લાનિંગ કરીએ ને એટલે પર્સનલાઇઝ્ડ રકાબી અને બોલ મૂકવાનું પ્લાનિંગ મળે. બીજી વાત, યંગસ્ટર્સમાં આ હિપ રિપ્લેસમેન્ટ કરીએ તો બિલકુલ સરસ પ્લાનિંગ કર્યું હોય ને તો થાપાનું આયુષ્ય 5 વર્ષ વધારી શકાય. એટલે જો 20-25 વર્ષ ચાલતું હોય થાપો, કૃત્રિમ થાપો, તો એ 30 વર્ષ ચાલે. ત્રીજું, એ વખતે ટેકનોલોજીના ઉપયોગના કારણે એકદમ ઓછામાં ઓછું બોન અમે છોડીએ. એટલે 25 થી 50 કે 55 સુધી માણસ જતો રહ્યો અને પછી જો ફરી રિપ્લેસમેન્ટ કરવાનું હોય, જેને રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ કહેવાય, તો કુદરતી હાડકું બચાવ્યું હોય ને તો રિવિઝન હિપ રિપ્લેસમેન્ટ ચપટીમાં પતી જાય. બીજું, પર્સનલાઇઝ પ્લાનિંગ એટલે બંને પગની લંબાઈની ચોકસાઈ એકદમ સરસ થાય, બ્લડ લોસ ઓછો થાય, બીજા દિવસે ચાલતો થઈ જાય, અરે પાછો જીવનમાં મોજ મસ્તીથી જીવવા માંડે. એકદમ પ્લાનિંગ સરસ હોય રોબોટિકથી તો પલાઠી વાળવાનું અને બીજી બધી જ જીવનની પ્રવૃત્તિ એકદમ સુંદર રીતે કરી શકે. એટલે મને લાગે છે
કે હિપ રિપ્લેસમેન્ટનું જો તમને કહેવામાં આવ્યું હોય તો પહેલાં તો ખરેખર હિપ રિપ્લેસમેન્ટ જરૂરી છે કે દવાથી સારવાર થઈ શકે છે એ જોવું જોઈએ. બીજું, હિપ રિપ્લેસમેન્ટ જ કરવું હોય તો પર્સનલાઇઝ રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ કેમ નહીં? મને લાગે છે કે આ વિડીયોમાં આટલી જાણકારી સફિશિયન્ટ છે. મને લાગે છે એકવાર મળીએ, આપનો પ્રોબ્લેમ સમજીએ, સાથે મળી અને કેવળ હિપ રિપ્લેસમેન્ટ નહીં, તમારું આખું જીવન સરસ રીતે પ્લાન કરીએ.